ફાયરિંગના અહેવાલ રાત્રે 3:30 વાગ્યાની આસપાસ કેટલાક ઇસમોએ ફાયરિંગ કર્યું। 18માં રોજાના દિવસે એક યુવાનને માર મારવામાં આવ્યો હતો। ગત રાત્રે બંને સામસામે આવી જતા પથ્થરમારો થયો, બાદમાં ફાયરિંગ થયું। નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી। અમારા સંવાદદાતા નીતિન ગોહિલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નીતિન, પૂરી વિગત। વાત કરીએ તો આ જે ઘટના, જે ફાયરિંગની ઘટના છે તે શહેરના નવાપરા વિસ્તારમાં જે રજપૂત જ્ઞાતિની વાડી છે તે વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે। ગત મોડી રાત્રિના ઘટના છે તે સામે આવી છે। આ ઘટનાની વાત કરીએ તો જે 18મું રમજાન મહિનાનું જે રોજો હતો તે દિવસે એક યુવકને મારવામાં આવ્યો હતો અને તેને એવું પણ કહેવામાં આવ્યું હતું ત્યાંથી મળતી માહિતી મુજબ કે અન્ય વિસ્તારના લોકોને કેમ આપણા વિસ્તારમાં તું બેસવા માટે બોલાવે છો અને કેમ અન્ય વિસ્તારના લોકોને અહીં બોલાવે છો, એ બાબત કેમ પ્રેરિત કરે છો, આ બાબતને લઈને માથાકૂટ હતી। અને ત્યારબાદ ફરી ગત રાત્રિના આ જે અન્ય દિસમો છે જે એ જ વિસ્તારના એક જ કોમ્યુનિટીના તે ફરી વખત નીકળ્યા અને ઉગ્ર બોલાચાલી છે અને ત્યારબાદ ફાયરિંગ છે તે થયું હતું તે સામે આવ્યું છે। હાલ પોલીસે સમગ્ર બાબતને લઈને તપાસ હાથ ધરી છે અને ફરિયાદ લેવાની કાર્યવાહી છે તે શરૂ કરી દીધી। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો ભાવનગર શહેરના નવાપર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી। 2 રાઉન્ડથી વધુ ફાયરિંગ થયું।